ગયેલ છે જો આ આટલું બધું લીંબુ શું ભાવ હશે? 30 ના કિલો, શું ભાવ હશે? 30 ના કિલો, સારા કેવાય. 30 ના કિલો, 30 ના કિલો. નો 20 રૂપિયા નો નહીં, નો 10 રૂપિયા. યોશ 10 કિલો. ક્યાંથી? ગઈ સાલ લીંબુ તો રાસ્તામાં માદા. આટલા બધા સારા છે ને આ ભૂટ્ટા. પછી તારા માટે લાવ્યો હું ભૂટ્ટા. મકાઈ હશે? મકાઈ ભૂટ્ટા. મકાઈ હજી ભૂટ્ટા જોઈ એવી નથી. આ તમે ખોલીને લીધી? લઈ આવ્યા ઈ ગયો ને. આ તો હાવ પછી લાવ્યો હું ટમેટી, નો 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 આલુચા. બાલુચા, હા આલુચા. બબુચક કહેવાય આને, સ્ટ્રોબેરી. બબુચક. આલુચા સ્ટ્રોબેરી. લીંબુ કહેવાય તો ખાલી. ઓલો જેઠિયો નો કે અરે જેઠિયો નહીં, ઓલો ચંપક ચાચા નો કે અરે બબુચક ના, ના, જેઠિયો બબુચક દયાને આને ના કે કહેવાય, ઓલાને કહેવાય, નાશપતી જેવું બીજું આવે ને એને બબુચક. આ કેળા કેમ આવા થઈ ગયા એ છે? એને હમણાં જ ખાઈ જઈશ. એ છી આવા કેળા કોણ ખાય? હા. બહુ ઓલા નથી પણ એમ ના હાલે એમ 10 રૂપિયા કિલો હાલે. હાલે જ ને એમાં. મસ્ત હે. કાચા પક્કા બધા મિક્સમાં છે. બધું લઈ આવ્યા છે પપ્પા. આવી ગયા છે ને ગાઈસ. એ ગાઈસ આ શું નવું કર્યું છે એને? જો ગાઈસ મેં એક ટેકનોલોજી કર્યું છે. તમે હેન્ડ વોશ નો રાખો ને તો જે તમારો વાપરેલો સાબુ હોય ને થોડોક નાનો હોય ને ત્યારે ને આવું દોરી બાંધીને આવું કરી દેવાનું. આવે આવા મછલી આકારના ના આવતા હે. આવે છે હજી મળે. જા મેં ઓલો હોય દોરાથી બાંધી નાખ્યો છે. જો તારે હવે આને ધોઈએ નાખવાનો, હેન્ડ વોશ અંદર થઈ જાય અને બધું થઈ જાય. આમાં ખોટા પૈસા ન કરવાનો. જો પૈસા નહીં નાખવાના. શું કરવાનું ખબર છે? ગમે ઈ તમે સાબુથી નાતા હોય ને એ એટલા નાનો થઈ જાય ને એટલે એમ લઈ લેવાનો. એ હવે શું કે આપણા હેન્ડ વોશની જ આપણે શું આને શું કે ઓલું વોશ બેસિન. વોશ બેસિંગ પાસે આવું લટકાવી નાખવાનું. રેડી ને હેન્ડ વોશના પૈસા નહીં ને એક જ સાબુમાં બધું થઈ નહીં જાય. લટકાવે એનો તો વાંધો નથી. તારા જેવા પછી આમ સાબુને કટ મારે. આંગળી આખી આમ પકડાઈ જાય એટલે કટ મારે. હે કીધા? પણ ઈ તો મેં ગ્રીપ કરી હતી. હા ગ્રીપ પકડાઈ જાય એ બધું બરોબર. ભાંગ વેસ્ટેજ કરો એ આઈશે ને મમ્મી અહીંયા રોટલી બનાવી રહ્યા છે. બીજું શું બનાવીશું ઈ? રોટલી, શાક, ટીંડોળા, ખીર છે. પાણી આપતો. ઓકે જોઈશે. તો હવાનું પાણી જ નથી મળ્યું. હવા કાળા તર. ને જો નિત્રે ગયા છીએ. ગરમી તડકો જેવો હોય બહાર. મને તો જવા દો. બફારો કરતા પવન છે ને તડકો છે. ઓરે ગાલે પા ઉડે ડમરી. ઓકે ને સબ્જી શાનું બનાવેલ છે? હરીને ખબર. ને જો તમે અમારા વિડીયોમાં નવા હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નતાર પપ્પાજી આવી ગયા છે. નતાર આપણે જમી લઈએ અને બપોર પછી નહીં સાંજે મમ્મી આને બાફશે અને પછી લીંબુ મરચું મીઠું તો નહીં, લીંબુ મરચું નાખીને પછી આપણે સાંજે આપણે બધા ખાશું. શું થયું ફ્રીજમાં કઈ થયું હવારથી કે નથી? ના એક થોડીક વાર થયું હતું પછી ના થયું. પપ્પા પેલા હવે તો ને આ વાળું છે ને 15 મિનિટ ઠંડુ કરે ને એ પણ બ્લિંક થતું હતું. તો દરરોજ થાય એમાં. જોઈ બે દી રાહ જોઈ ને કારીગરને બોલાવશું. કારીગરને બોલાવજો ને આમાં ખોટું કાંઈ બીજું થઈ જાય ને ગેસ બેસ લીક થઈ જાય બોલાય તો કારીગર એમને જોઈને વયા કે કાંઈ થતું નથી કે એમાં ખબર નથી પડતી એને. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું, જમી લઈએ અને થોડીક વાર રહીને મળશું. એની દીદી નથી એટલે વંશ પોતે બધું એની મમ્મીને કામ કરાવે. આ બધું રખાવે હમણાં જ આ બધું રાખે. થાળી રાખે પછી જે નાસ્તાના ડબલા લે એ રાખે. દીદી કેમ પેલા આપણા ઘરે મહિનો પેલા રોકાવા આવતી ફિલિંગ જ એવી છે. એટલે જ ને વંશ પછી આ બધું એની મમ્મીને કામ કરાવે. પછી આવશે સાતમ રમવા આવશે મોટું મળવા માટે. 3-4 મહિના 3-4 નથી હવે તો 1.5 મહિનો છે. 9મા મહિનામાં નથી હતો લે ને 9મા માં જાય એથી પહેલા આવી જાય તો સારું આવે તો. જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ. તો શું બનાવ્યું છે તાર મમ્મી આજે? સેવ ટમેટાનું શાક. હા સેવ ટમેટા સબ્જી તો દેખાતું નથી. તે લીધું તો છે નહીં. તો સેવ ખાલી ટમેટા તો પૂરું થઈ ગયું. આ સેવ ટમેટાની સબ્જી. હા પરોઠા. ના તો જમી રહ્યો છે. આવ્યા છો તો છાસ પાડી દો હાલો. હે આમ જો તો
આવ્યા જ છો તો છાસ ભર દો. તમે તો અહીંયા છાશ ભર દેવા આવ્યા અહીંયા તને માર એટલે બોલો છાશ આપણે ભર દેવાની અને અહીં ભાઈ સાહેબ જમે એટલું ન થાય એનાથી અને એને સેવ ટમેટાનું મોબાઈલ અહીંયા પર એટલો મોબાઈલ કોક 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 અને સેવ ટમેટાનું સબ્જી હોય અથવા પૌવા હોય તો સબ્જી કે પૌવા તો ઓછા હોય પણ શું જાજુ હોય હે અવાજ નથી નીકળતો સેવ નકરી સેવ જ ખાતા રાખે ચા સબ્જી તો કેટલી લેશે જોજો ને હવે સેવ કેટલી નાખે એ જોજો તમે સબ્જીમાં રસો જ લીધો હોય આપણે બીજાની જેમ નથી કરતા કે આમ સબ્જીમાં જ આમ સેવ નાખી દઈ આપણે બહુ ઓછી નાખી આ લોકો અહીંયા નાખે બધા જો છે ને બસ હવે છે ને સબ્જી કરતાં સેવ જ જાજી હોય કોણ મજા આવે. આપણે સબ્જીમાં મિક્સ નથી નાખતા આપણે ઉપરથી નાખીએ તો આમ શું થોડી ઓલી પોચી થઈ જાય આ કડક કડક કરે ને તો ક્રિસ્પી મજા આવે. કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જમી લઈને મળશું જમ્યા પછી સુમિતભાઈ આવી ગયા પછી. ઓકે અરે ધ્રુવિકા નાટક ધ્રુવિકા નાટક મને ચંપલ મારા એ લાપ ઠંડુ વાતાવરણ થઈ ગયું કે નડી કડક ભાખરી હ જાડી અને કડક ચોળાય હવે શાક સબ્જીમાં ચોળાય તો મિત્રો અહીંયા બની રહી છે ભાખરી આપણા માટે તો મજા જ આવે આવી પાતળી નથી જોઈતી જાડી જોઈએ એ જાડી જ રાખું હું બાપા. ભાખરી ટમાટરનું સેવ શાક, ટમાટર સબ્જી રોટલી, ચલેગા ના પરાઠા હે, ખીચડી, બધી આઈટમ. પરોઠા ખીચડી રોટલી ભાખરી આ જોઈકા રમી રહી છે ખુરશી ઉપર ચડી ગઈ છે ને પડશે પપ્પા બોલાવે છે એનો પપ્પા બોલાવે છે યુવિકાને ભાખરી ભાખરી આવી ગઈ છે ભૂટ્ટા આજે આપણે ભૂટ્ટાનો પ્રોગ્રામ છે હા, ઈ હજી શેકવાના બાકી છે. શેકવાના છે કે બાફવાના છે જે કહેશો એ. ભૂટ્ટા ભૂટ્ટા બાફશું શેકશું નહીં હજી એનું હા હાલે રૂકે. ચાલો ભાઈ ચલો હાથ પગ ફ્રેશ થઈ ગયો હાથ પગ ધોઈ લીધા જમી કરીને પછી નાવા પછી બહાર જવાનું ના રે ના એ બહાર ન જવાનું. જવાનું જવાનું મને. તો જાય તો ભલે ને જાય આ નીચે મોટી ઉંમર થાય ને એટલે ઓલો કેમ બોલ બોલ ચાલુ હોય, મોટી ઉંમરનું બોલ બોલ ચાલુ હોય. મોટી ઉંમર કાંઈ નથી હજી તો અભી તો મેં જવાન હું બહુ લઈ આવી કેતા આ બાજુ હજી વહુ આવવાની બાકી હે હમણાંથી ગેઠી થઈ જાય તેમ થોડું હાલશે તો કાંઈ વાંધો નહીં મિત્રો આવું છે અત્યારે જમવાનું ચાલુ છે સુમિત આવી ગયો છે આ જમવાનું ચાલુ નથી ને જમવાનું બનાવવાનું ચાલુ છે સુમિત આવી ગયો છે જમવાનું બનશે ને પછી ખાશું આપણે તો મિત્રો આપણે થઈ ગયું છે તૈયાર સેવ ટમેટાની ભાખરીનું ભાખરીને સેવ ટમેટાની સબ્જીને જો સેવ નથી નાખી આ ભાખરી આવી ગઈ એક નંબર આ સેવ અહીંયા આવી ગઈ સેવ ભલે મારી થોડીક સેવ ઓવર હશે. અને આ વંશને ઓવર હતી એવું છે સબ્જી ભલે બતાવી દીધી ભાખરી બની ગઈ છે તો ગાંઠિયા બે દી નથી આનતા. નથી ચાલતા આપણે સેવ ને ગાંઠિયા ને એવું બધું શું વધારે ખવાય વધારે નહીં, આને ઓવર કહેવાય. એટલે સેવ વધારે ખવાય ગાંઠિયા ઠીક કે બહુ વધારે નહીં, ઓવર કહેવાય. ઓવર ખવાય હે તો તું શું કહે છે એમાં તાર નથી ખાતી તું શું એટલું બધું ક્યાં ખાવું? તો તું ગાંઠિયા સેવ નથી ખાતી એમ? સવારમાં નાસ્તામાં જ ખાલી, પછી ક્યાં? આ તો બધી ટાણા. આ તો બધે ટાઈમ ખાય આ તો સેવ કેમ બધી નહીં ખાવી? ગાંઠિયા બધે ટાઈમ શું ખાય ભાઈ હોતો જ નથી બપોર સવારો નાસ્તો કરે ને સાંજે જમે સાંજે તો હોતો આ નથી મને બિચારો. અંકુલામાં વાળદા. તઈ
એ હોતો જ નથી બિચારો. બપોરે જમવામાં ન હોય, હાજે હોય ખાલી. હાજે આ અત્યારે આ સેવ ટમેટા સબ્જી ને ભાખરી એક ખાય ટાઈમ તો મને આનંદથી લુપ્ત ઉઠાવીને જમે. તો જમે ને. હા, એમાં પાબંદી એમાંય પામે. મારે હાવ જમવાનું બંધ કરી બંધ કરવું પડશે. એમાં આને સેવ ટમેટાની સબ્જીનો લુપ્ત ઉઠાવો, મસ્ત મજાનો ખાઓ પીઓ ને મજા કરો. આ સેવ છે મારે લોકલની જે આ ભાખરી પાછી આવી ગઈ ભાખરી. એ લોકલની છે. હા એટલે ભાખરી લોકલ હે. અને આજે એને સુમિત 10 કિલો લીંબુ હો, 10 કિલો લીંબુ. નું હા સસ્તા થઈ ગયું. લીંબુ સસ્તા છે, અસલ લીંબુ હતો. આ કાપી જોઈએ, આ લીંબુ કાપીને એ જ છે. સાઈઝ તો નાની છે. હા નાની મોટી બધી મિક્સમાં હતી. છેલ્લે 10માં તો પછી કોણ શું આપે, એવું જ આપે. મમ્મી એમ કહેતી હતી ને અસલ એમ. આપને તો ઠીક એમ, આ વસ્તુ કોના ગામની જે બિચારા ઓલા રોજ કમાય રોજ ખાતા હોય ને એને આ બહુ ફાયદાનું. હા જે સસ્તું આપણે મળી એમ જાય. કઈ સસ્તું હોય સસ્તું, પણ જે રોજ કમાય રોજ ખાય બિચારા બહારેથી આવીને કામ કરે એને આ બહુ કામનું. એ તો છે જ. પણ તારી મમ્મી કહેતી હતી અસલ એમ. તો વાંધો નથી. અહીં તો હવે આમાં તો હવે આપને ખબર ન હોય ને. તો તારે થઈ ગયું બધું કમ્પ્લીટ? એક તો ચાલો જમી લઈએ આપણે સાથે. હવે ભાખરી ઉતરી ગઈ છે, આપણે જમી લેશું. તો મિત્રો આ બીજી પણ ભાખરી આવી ગઈ આપણી, ને સુમિત ચાલુ છે. હવે આપણે તો શું ચાલો. Guys, તો અત્યારે સાંજ થઈ ગઈ છે. સાંજ થઈ રાત પડી ગઈ એમ કહેવાય બાપા. સાંજ રાત થઈ ગઈ છે. અહીંયા નવો સાબુ અનબોક્સિંગ થઈ ગયો છે. તો આલ્યો પાપા કેચિંગ કરો. થઈ ગયો ને મામે અંદર આવો ને કામ અંદર આવો અંદર. આ શું હે? ગુટલી કા મૂકવાના. ના જો પાન આવી ગયું છે. તો પપ્પા આવે એટલે આપણે નાહી ધોઈ લઈ. પપ્પા નાહી દે એટલે તો આપણે ખાશું. ઓકે ચાલો આપણે અનબોક્સિંગ કરી લઈએ. ગાઈસ પેકિંગ જો. ઓ બાબા પેકિંગ દેખો ગાઈસ. તો કાંઈ વાંધો નહીં, પપ્પા આવી ગયા પછી આપણે પાન ખાશું. હું તો અત્યારે ખાઈ જ લઈએ. ચાલો ખાઈ લઈએ. મમ્મી રાખને આવા દે ને ઘર તમને. આવું કેવું થઈ ગયું છે? ફ્રીજમાં હતું એટલે સારું છે. બાટલું લે આ શું અમારા દે મને તો બધી બાજુ મસ્તીનું હતું પાન. ઓકે ને જો તો તમને આજનો મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ. આપણે ખાઈ આ રહ્યું પાન. વાહ કીધો વંશભાઈ ખાઈ ગયા. શું બાકી વંશભાઈ શું? વંશ ખાઈ ગયો પાન. વંશભાઈના મમ્મી પણ ખાઈ ગયા છે. વંશભાઈ બાકી એકલા નહોતા. રાતના 11 વાગ્યા હે. જોજો આ શું હે? બોન બિસ્કિટ. પછી જોજો હો તમે આ યમી યમી સ્ટીક. પછી આ બીજું બોન બિસ્કિટ આ ખાવાનું. બધા મમ્મીના કમાવે. અને આ આટલી બધી ગયા કંઈક બીજું હોય. જો આ મમરા, તીખા મમરા દેખાડું નહીં. આ લોકો
રાતે નાસ્તા કરે શું ખાય જો આ મોડી વેફર એ બી આ બધું ભેગું આટલું ખાશે રાતના 11 વાગે એટલે નાસ્તા બધું કરશે. ખાઈ જવાનું અને આ તો જો કે બતાવો એમ નથી હવે આટલું જીમે ખવાય ને હા એટલું બાકી રહેવા દીધું હોય આટલો બધો નાસ્તો અને હજી એક બીજું તમને દેખાડું હું ના ઈ રેવા દ્યો ઈ રેવા દ્યો ના ના બતાવવા જ દે આ મિત્રો જે આ રે ને વરિયાળી આ નોળિયા દાણા દાણાદાર આ આખી બોટલ ભરી હતી અહીંયા લગી આ કેને ખાધી આ વંશ એની મમ્મી અને અમારી યુવિકા આ ત્રણે થઈને એટલી ખૂટાડ નાખી કેટલી હતી તો બતાવો પેલા આટલી હતી અહીંયા લગી ભરેલી એમાં આ ખાસ ખાવામાં ઓલી આવે આમાં ઢીમ ચૂડી આવે વળી ચાચો લાવતો આવે એટલે ડાયરેક્ટ હાથમાં આટલી જ આવે પેલા વાયો આ ખાકા આવે કેટલી આવે હાથમાં તો બતાડવામાં એ પાછી ખાશે આટલી ઓછી આવું છે બધું બાકી તો આ તૈયારી ઊભી છે હજી ઓલો સુમિત ગયો બારે હવે આવશે એ તો હજી કેટલું લઈ આવશે ખબર નહીં ઈ કાઈ નો લ્યા નહીં લઈ આવ્યા છે તો રેડી તો કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો આ લોકો ભલે કર